સોનગઢ મામલતદાર કચેરીમાં આધાર અપડેટ અને કેવાયસીની કામગીરીમાં વધારો કરાયો। વાલીઓ અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈ 1 ઓક્ટોબરથી અપોઇન્ટમેન્ટ પદ્ધતિ શરૂ કરવામાં આવશે। વધુમાં સોનગઢ મામલતદારશ્રીએ જણાવ્યું હતું કે કેવાયસી વિના પણ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે, જેથી વાલી અને મિત્રોને ગભરાવાની કોઈ પણ જરૂર નથી। જે અંગેની સંપૂર્ણ માહિતી મીડિયા સમક્ષ આપી સાથે અફવાઓથી ભરમાવાની જરૂર નથી તેવો સંદેશો લાભાર્થી અને વિદ્યાર્થી સહિત પ્રજાને મામલતદારશ્રીએ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। અત્રેના તાલુકામાં 20 જેટલી આધાર કીટ કાર્યરત છે, જેમાં CSC કેન્દ્ર ખાતે તેમજ ગ્રામ પંચાયત ખાતે પણ કીટો કાર્યરત છે, જેમાંની અમુક કીટો ટેકનિકલ અને વહીવટી કારણસર બંધ છે, જેને શરૂ કરવા માટે સંબંધિત વિભાગને તાત્કાલિક શરૂ કરવા માટે જાણ કરવામાં આવેલ છે। અત્રેની મામલતદાર કચેરી સોનગઢ ખાતે આધારની કામગીરી ચાલુ છે, તેમજ અરજદારશ્રીઓને વારંવાર ધક્કા ન ખાવા પડે તેના માટે 1 ઓક્ટોબર 2024 એપોઇન્ટમેન્ટ સિસ્ટમ અપનાવેલ છે, જે માટે અરજદારે કઈ તારીખે આવવું તેની અગાઉથી તેઓને જાણ થશે। અત્રેના સોનગઢ તાલુકા ખાતે KYCની કામગીરી 62% જેટલી કરવામાં આવેલ છે અને ટૂંક સમયમાં 100% થાય એવી કામગીરી કરવામાં આવશે। તેમજ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે KYC હાલ જરૂરિયાત નથી, જેથી જે તે વિદ્યાર્થીઓએ KYC થયેલ ન હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી। શિષ્યવૃત્તિ નહીં અટકે, જે માટે માન્ય શિક્ષણ મંત્રીશ્રીએ પણ ન્યૂઝ દ્વારા જાણ કરવામાં આવેલ છે।